લગ્ન ન કરાય ભાઈ, લગ્ન કરીને જવા ભાડા લેવા પડે. એને કરતાં આમ નંબર એવું સારું, માથા કૂટ જ નહીં, પારા બારા કાંઈ લેવા નહીં, લેવાવાળા લઈ નાખે. અને આ તો શું છે, અરે આવવું પડે ને લેવાય પડે આપણે. હેલો મિત્રો, જય માતાજી. આમ તો બધા તો ફરી એક નવ બ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજ આપણે ભાઈ કંઈ કામ તો કાંઈ છે નહીં, અને ભાઈ આપણે આમાં 2 દિવસ આટો મારવા ગયા નથી. તો હાલો તો આપણે લીંબુમાં કાંઈક આટો બાટો મારી એવી, કેમ છે કેમ નહીં, કંઈ વાંધો નથી આવ્યો ને એમ આટો જ મારવો પડે, કેમ કે અમને જ્યાં નથી. તો હાલો આટો મારી એવી. હવે ખડ પણ થઈ ગયું છે, એ દવા જ છાંટવાની છે. જો ઉપર ખડ થઈ ગયું છે, કેમ કે દવા છાંટવી પડે, પણ હવે વરાપ થોડીક રહે એટલે દવા જ છાંટવાની છે ખડની. કેમ કે થોડુંક હોય ત્યાં છાંટી દેવી પડે. પપૈયા પગી જશે ને, પપૈયું એક પાકી ગયું છે. 2-3 દી પહેલાં કાંઈ નહોતું, અત્યારે પપૈયું પાકી ગયું છે. અત્યાર સુધી પહેલું જ પપૈયું છે, પેલું જ પાક્યું છે. અત્યાર સુધી ખાતું નહીં કાંઈ. અને આ પપૈયો આપણે છે ને પોર વાવેલો હતો, અને 1 વર્ષમાં આવડો થઈ ગયો છે. અને આપણે કાતર પણ અહીં પડી છે, તો કાતરને લઈ લેવાની છે. દાડિયામ છે ને, દાડિયામ એને થોડું આપણે ઝારવાનું છે. એવું કાંઈ થાય નહીં કાંઈ. હાલો ભાઈ આપણે થોડાક આગળ હાલી. હવે શું છે શું નહીં આટો મારવી. હવે વગી જશે આપણે હરગવે, ને હરગવાના આપણે મસ્ત સ્થળ થઈ જશે મોટા. અને ફૂલ ભાઈ એક નંબર આવી જશે. આવા કાંઈક ફૂલ છે, હરગવાય મસ્ત ઉપડી ગયા છે. હવે પારવા આપણે રહેવા દીધા હતા, આપણે કાઢી નાખવાના હતા, પણ થોડાક પાછા રહેવા દીધા છે આપણે. તો આપણે જેવડા નીકળ ખાડો બુર્યો તો ત્યાં આવી ગયા છીએ. કેમ કે પાણી આપણે છેડે ભરાય બહુ, એટલે જવું પડે. કેમ કે પડખાની વાડીમાં જાય એટલે ધ્યાન રાખવું પડે, પણ નહીં વાંધો આવે. એટલો બધો આડું નાખી દીધો છે આખું ટ્રેક્ટર, એટલે નહીં વાંધો આવે. વાંધો તો કાંઈ એવો નથી, એટલે કાંઈ વાંધો નહીં. અગર પછી ખોટું નુકસાન થાય એવું કે આપણે કરાય નહીં કાંઈ. કેમ કે અમારે ધ્યાન રાખવાનું હોય. શેઠ નહીં, કોઈ આટો મારવા આવે નહીં. કેમ કે આટો મારવા 2-3 મહિનાથી કોઈ આવ્યું નથી, અને આવે નહીં. આપણે ફોનમાંથી વાત થાય ભાઈ જ તે. આપણે ઘરની વાડી હોય ને ઘોડે તો આપણે ફસવવું પડે બધું. અને એક હરગો રહેવા દીધો ને સિંગ ઉતરીને જુઓ કેવડી સિંગ આવીશ. હા, શાક થઈ છે, આખો ભરાઈ ગયો સરગવો. તો ભાઈ આપણો વાહડો પડ્યો છે, ઊભો છે, એટલે વાંધો નહીં. આ એક ઠેરાવેલો છે, કેમ કે છેલ્લે આપણે લીંબુ વીણતા હોય ને એટલે ઠેરાવ્યું હોય એટલે હોય આપણે. તો આને એવી રીતના આપણે ઠેરાવેલો છે ને એને કાઢી નાખવાનો છે. હવે કાઢીને ઊભો મેક દેવાનો છે. તો મેક દીધો ઊભો. હવે પાણી છે ને, પાણી ઉપરથી આવે ને તો એ દોડીને હેઠું વી આવે. હાલો ભાઈ આટો મરતા પાછા વળી ગયા છીએ આપણે. ને ખડે ત્યાં ભાઈ એટલું છે, અને બિયારો બહુ નીકળે છે, એ નીકળતો આવે છે. બિયારો છે કાંક, તો એને છે ને આપણે થોડાક દી નીકળવા દઈએ. આગળ ડબલ મહેનત રહે. મોટા ખડ હોય ને સાટવી, અને વાહે જે ઝીણું હોય એ નીકળતું આવે એમાં આપણે સાટી ન હોય તો પેલા નીકળી જાય ને એટલે બધે લાગત પૂરો મારી દે, એટલે ડબલ ફેરવવાની નહીં. હાલો તો ભાઈ આટો મારી લીધો છે. યાદ એવી ઘરે કામ તો કાંઈ છે નહીં કાંઈ, કેમ કે હવે લીંબુ વીણાય નહીં, કેમ કે હજી છોડવા ઝાકળના ભર્યા છે. હાલો તો કાંઈક વિચારવી હવે. તો એવો છું, અને મારે પપૈયું લેવાનું હતું, કેમ કે ભૂલાઈ ગયું હોત તો પાછો ઓલ પછી લ્યો એમાં. હાલો હું પપૈયું લઈ આવું. હાલો ભાઈ આપણે હશે આ પપૈયું, એને ભાઈ લઈ લેવી. દીદુની ખાહે મજા આવી જાય છે. નાનું તે એના માપનું છે, લઈ લીધું છે આપણે. બીજા પાછા છે, જોઈ લેવી. ના બીજા બધા કાસા છે, એટલે આપણે બીજા કંઈ તોડાય નહીં કાસાને. તો હાલો ભાઈ હુડો લઈ લીધો છે, હારો જ 2 હતું એટલે. ચાલો લઈને પછી જઈએ હવે ઘર બાજુ. લાવ્યા છીએ અને મોડી નાખી હવે. અને દીદું ને અગું 2 લેશન કરે છે, લેશન કરવા સોતડી દીધા છે. નકરો ફોન જોજો કરતા હતા, એટલે મેં કીધું કે લેશન કરવા કી જાણો. લેશનની બદલે તો આ પૂતળા દોરવા મળી. તો કેમ પૂતળા દોરવા મળી? જય માતાજી. તો ભાઈ માતાજી દોરી નાખ્યા છે, અને અસલ માતાજી જેવા દોર્યા છે. નગુભાઈ ઘડિયા લખવા મળ્યો છે, જાણો એટલે. હાલો તો પપૈયું ખાવા વયા વાલો, ખાવાનું છે પપૈયું પણ એક નંબર 2 વગરના પપૈયા. કેમ મસ્ત હે? અરે ગુતા ન ખાવાના તાર મમ્મીને? હાલો ભાઈ એના પપૈયા નથી ખાવાના, કેમ કે પપૈયું નાનું છે, છોકરા ખાય એવું છે. 4 ચીર પડી એની, એ નાની કેવા છે દીધું? ગળ્યા છે. ગળ્યું છે? પાછો કહેજો, ખોટું ન કહેતો. ગળ્યા છે? હાલો ભાઈ ગળ્યા છે. આપણે પપૈયું કાંઈ ભાવે નહીં, એટલે આપણે કાંઈ ખાવાનું ન હોય. છોકરા તો લેતા આવ્યા છીએ, તો છોકરા ખાહે હવે. હાલો ઝપટ બોલાઈ ગયો હવે. આવી ગયા પાછા આપણે દાડે મળીએ. હાલો તો દાડે મને તો થોડી સારી નહીં ગઈ. પપૈયો ખાઈને વીએ હતા બધા અગુવન. અમે દીધું ધંધો તારો હવે તો થોડી સારી નહીં ખી એને હવે. હાલો તો કપ્પા મળ્યા છીએ, એટલે આપણે કંઈ બી નહીં થશે. જો આવી રીતના એથી ઝારવાના છે.
કેમ કે જગ્યા નથી ઠામુકી એટલે આવી રીતના જરી નાખ્યું ને જગ્યા થાય ખુલ્લા આવી રીતના કાઢ્યો હવે એટલે ઘણું નીકળી જશે તો આપણે એક દાડમડી કાપી નાખી છે મસ્ત મજાની જરી નાખી છે એટલે આપણે ખુલ્લું કરી નાખ્યું છે એટલું આપણે કાઢી નાખ્યું છે કેમ કે થોડું ખુલ્લું હોય ને તો કાંક અંદરથી કાંક વહેલા કાઢવા હોય તો જડે એમ કે આપણે 3 દાડમડી છે હવે અંદરથી કાંક આપણે ખડ કાઢવું વહેલો કાઢવો અંદર જવું કરવું દાડમ વીણવા તો મસ્ત મજાના જરી નાખ્યા છે કાતરે અને ઝાકળ પણ હજી ભર્યો છે તો હાલો ભાઈ કાપી વાપીને થઈ જાય નવરા આવે હવે ઘર બાજુ હોય તો દાડમ કાપીને ભાઈ નવરા થઈને ભાઈ 20 વર્ષ પાછા આવે જમરૂખમાં અને હારે જવાનું છે કેમ કે મોટા મોટા ભૂંજરા નીકળ્યા ને એમાં બી ગઈ કા તો બંતર લેવા જવાનું છે ને જમરૂખ બાળી ગયા પાકલ એવા સુપર પેઠે જવા ધીમી થારી થઈ ગઈ એટલા જમરૂખ આવ્યા છે ને બહુ આવ્યા છે આખી જમરૂખડી પીળી થઈ ગઈ હા ક્યાં સડે રમકડું ક્યાં સડે છો જ્યાં સડવા દે તે જવું છે હાલ પછી તો ભાઈ વરસાદ ચડ્યો છે થોડો હાલો પેલા જઈ આવી તકર પછી કાંઈ કરવા નહીં દે કેમ કે 2-3 દિવસ કાંઈ કરતા નથી દોગેશભાઈ મારો એવા છે હાલો ફટાફટ જઈ આવી અને બંતન લઈ આવી દેવી બંતન તો લઈ દેવા પડશે કાંઈ કેમ લઈ જવું પડે ને વરસાદ ને બાળવું હું અત્યાર સુધી ગેસ પડતી ચૂલે રાંધ છે હવે હવે નવરાય છે એટલે ચૂલે રાંધવાનું દીધું બેન કા દીધું બેન હાલો તો ફટાફટ પહોંચી જઈએ હવે બંતન લેવા કોક સાટાઈ કરવા મળ્યા છે અને આ છે થોડાક તાઢુડા ધીમે હાલવા વાળા છે ધીમે ચાલવાનું હોય ને હાલો ભાઈ લીંબુ પાકવા મળ્યા છે જમરૂખ પાકી ગયા પણ હારો લીંબુ પાકવા મળ્યા છે હવે શરૂઆત કરવાની છે વીણવાની હવે જો આજ વરસાદ ન આવે છે તો કાલથી હવે કરવું ચાલુ કરી દેવાના લીંબુ હવે છોડવામાં પાકી ગયા છે તો હાલો તો ફટાફટ પૂગી જઈએ હવે અને આ ડગરામાંથી હવે પતલા લેવાના છે લાવી છે સલાખામાં નાખીને ભારીચું લઈ જવાની છે એક બારકી કરી નાખી લઈને વહી જાય બે લઈ છો તો આપણે ભાઈ લેવો પડશે એવું લાગે છે ફારો મળી છે કાઢવા આવે કાઢી નાખે એટલે ભાઈ ભરકા બાંધી લેવી વરસાદે હાલ્યો આવે છે હળવું ત્યાં ભરકા લઈને વયા જઈ ઘરે અને આ લીંબુડા ભાઈ ઘડીકમાં સુકાઈ જાય બંતણ એટલે વાંધો નહીં કાંઈ ચાલો ફટાફટ કાઢ લેવી નાના પારી ચૂકી નાખવી અને વરસાદે ભાઈ નવરા કરી દીધા છે કામ તો આપણે ઘણું છે પણ વરસાદે નવરા કરી દીધા હાવ એટલે હાવ થઈ જશે અમારા કમ્પ્લેટ ભરકા 2 1 ને 2 અને જ્યાં નાક કરે છે હજી ઘરે લઈ જવાના હો આપણે ઝીણા આવે સબુકરા દેખા કા હાલો ભાઈ આપણે બાંધી લેવી ભરકા આવે આ જો ભારો ચડાવે છે અને આપણે ચડાવવાનું છે આપણે લઈ લેવાનો છે હમણાં આની ઘોડે હાલો ભાઈ ભરકા લઈને જઈ ઘરે કાંટા વધે પેલા પૂગી જઈએ કેમ કે ઘણા આગળ એવા છે એટલા ભાગમાં આપણે ઠીક ઉપર દેખાય જામુડો ત્યાં ઠેક છે આપણે એટલે આગળ એવા લેવા અને આયા આવવું પડે લેવા કેમ કે પાસે કાંઈ છે નહીં હાલ હાલવા મળી છે હવે અને આપણે ફટાફટ લઈ આપણે હાલવા મળી હવે લગ્ન ન કરાય હો ભાઈ લગ્ન કરીને જવા ભાડા લેવા પડે એને કરતાં આમ નંબર એવું સારું આ ભાડા લેવડાવવા પડે એની કરતાં છે ને આમ નંબર એવું સારું કે માથા કૂટે જ નહીં ભાડા કાંઈ લેવા નહીં લેવાવાળા લઈ નાખે અને આ તો શું છે અરે આવવું પડે ને લેવાય પડે આપણે આવું છે બધું હવે અને આપણે ભાઈ કરવાનું છે ભાઈ એને બીક લાગતી છે એટલે આપણે આવ્યા કેમ કે બધું અંધારી જ છે અને 100-150 થઈ ગયા છે એટલે હાલી જાય છે આગળ અને આપણે થઈ પાછળ તો અમારે અગુન દીધું બે ખાડે રમવા મળ્યા છે શું કરો એટલે ત્યાં માછલા પકડો છો ને માછલા હોય હા હાલો ઘરે આગળ હમણાં ભૂંજરા આવશે હાલો તો ફટાફટ હવે પૂગી જઈ ઘરે હવે પૂગી ગયા ઘરે હવે આખા છે પૂગી ગયા છે અને આની આગળ થઈ ગયા છે આપણે દીધું બે આની આગળ થઈ ગયા હા બધું માંદા ઘોડે હાલ્યા કરે હાલવા ન મળે હવે ફટાફટ હે તો ભાઈ હળવું આવે ને મજા આવે અને આપણે છે ને હળવું આપણને ગમે નહીં આપણે ફાસ્ટર સીવી કડીકમાં આપણે કામ થઈ જવું જોઈએ હાલો એક બારકો નાખી દીધો છે હાલો મને ઉતાર થોડો મોટો બારકો નહીં ઉતાર હા હાથ લે દે જો એની કરતાં મારો મોટો જબર બારકો હતો
તને તો નતા મુકાઈ ગયેલા તો આવડત થાય ને. હા આપણે પોગી ગયા ઘરે હવે ને ગરમી થઈ ગઈ ગરમી હજી મોડી પડતી નથી એટલે વરસાદ આવે તો અમારે વરસાદ છે ને હજી અડધો જ આવ્યો છે હજી પૂરો આવ્યો નથી રાતે ઘડી ઘડીક આવે છે ખાલી 5-5 મિનિટ ને બીજે બધા ઘણો પડે છે હવે ક્યાં પડે છે ત્યાં એ તો આપણને ખબર નથી ભાઈ તમારે કેવો વરસાદ છે એ કોમેન્ટમાં જરાક કહેજો અમારે તો નથી વરસાદ અને વધારે વરસાદ હોય તો મેકલજો અલ્લો મિત્રો તો દી હાથમી ગયો છે હવે અને દી હાથમી ગયો છે તો આપણે કરી દઈએ વિડીયોનો એન્ડ થાય તો હાલો તમારો વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો